આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. ઐરાવત નાગે દોહવાનું કામ કર્યું અને વિષરૂપી દૂધનું દોહન કર્યું. અસુરોમાં દૂધ દોહનાર મધુ હતો, તેણે માયામય દૂધનું દોહન કર્યું. તે સમયે વિરોચન વાછરડું બન્યા હતા અને લોઢાના પાત્રમાં દૂધ દોહવામાં આવ્યું હતું. યક્ષોનું પાત્ર કાચું હતું. કુબેર વાછરડું બન્યા હતા. રજતનાભ યક્ષ દોહનારો હતો અને અંતર્ધાન થવાથી વિદ્યા જ તેમનું દૂધ હતું. રાક્ષસોમાં સુમાલી વાછરડું બન્યું. રજતનાભ દોહનારો હતો. તેણે ખોપડીના પાત્રમાં શોણિતરૂપી દૂધનું દોહન કર્યું હતું. ગંધર્વોમાં ચિત્રરથ વાછરડું થયો. કમળ તેમનું પાત્ર હતું. સુરુચિ દોહનારો હતો અને પવિત્ર સુગંધ તેમનું દૂધ હતું. પર્વતોમાં મહાગિરી મેરુએ હિમવાનને વાછરડું બનાવ્યો અને પોતે દોહનારો બનીને શિલામય પાત્રમાં રત્નો તથા ઔષધિઓનું દૂધરૂપે દોહન કર્યું. વૃક્ષોમાં પ્લક્ષ વાછરડું હતું. ખીલેલા સાલ વૃક્ષે દોહવાનું કામ કર્યું. પલાશનું પાત્ર હતું તથા બળ્યા કે કાપી નાખ્યા પછી ફરી અંકુરિત થવારૂપી દૂધ હતું. આ પ્રમાણે સર્વનું ધારણ પોષણ કરનારી આ પાવન પૃથ્વી સમસ્ત ચરાચર જગતની આધારભૂત તથા ઉત્પત્તિ સ્થાન છે. એ બધી કામનાઓને પૂરી કરનારી તથા દરેક પ્રકારના અન્નોને અંકુરિત કરનારી છે. ગોરૂપી પૃથ્વી મેદિનીના નામે પ્રસિદ્ધ છે. એ સમુદ્ર પર્યંત પૃથુરાજાના જ અધિકારમાં હતી. મધુ અને કૈટભના મેદથી વ્યાપ્ત હોવાના કારણે આ મેદિની કહેવાય છે. પછી રાજા પૃથુની આજ્ઞા અનુસાર ભૂદેવી તેમની પુત્રી બની ગઈ. તેથી આને પૃથ્વી પણ કહે છે. પૃથ્વીએ આ પૃથ્વીના વિભાગ અને સંસ્કાર કર્યા, જેના કારણે અન્નની ખાણતા સમૃદ્ધ બની ગઈ. નગરો અને ગામડાઓના કારણે તેની શોભા બહુ વધવા લાગી. વેનકુમાર મહારાજ પૃથુનો આવો જ પ્રભાવ હતો, એમાં સંદેહ નથી કે એ પ્રાણી માત્રના પૂજનીય અને વંદનીય છે. વેદાંગના પારંગત વિદ્વાન બ્રાહ્મણોએ પણ મહારાજની પૃથુની વંદના કરવી જોઈએ, કેમ કે એ સનાતન બ્રહ્મયોની છે. રાજ્યની ઈચ્છા રાખનાર રાજાઓને માટે પણ પરમ પ્રતાપી મહારાજ પૃથુ જ વંદનીય છે. યુદ્ધમાં વિજયની કામના કરનારા પરાક્રમી યોદ્ધાઓએ પણ તેમને મસ્તક નમાવવું જોઈએ, કેમ કે યોદ્ધાઓમાં એ અગ્રગણ્ય હતા. જે સૈનિક રાજા પૃથુનું નામ લઈને યુદ્ધ કરવા જાય છે તે ભયંકર યુદ્ધમાંથી પણ સકુશળ પાછા આવે છે અને યશસ્વી થાય છે. વેપાર કરનાર ધનવાન વેશ્યોએ પણ મહારાજ પૃથુને પ્રણામ કરવા જોઈએ, કેમ કે રાજા પૃથુ સૌની આજીવિકા ચલાવનાર એક યશસ્વી રાજા હતા. આ સંસારમાં પરમ કલ્યાણની કામનાવાળા તથા ત્રણેય વર્ણોની સેવામાં રત રહેનારા શૂદ્રોને માટે પણ રાજા પૃથુ વંદનીય છે. આ પ્રમાણે જ્યાં પૃથ્વીનું દોહન કરવા માટે જે ખાસ વાછરડા દોહનારા દૂધ અને પાત્રની કલ્પના કરવામાં આવી છે તે બધાનું મેં વર્ણન કર્યું. હવે આવે છે 14 મન્વંતરો તથા વિવસ્વાનની સંતતિનું વર્ણન. ઋષિ બોલ્યા કે હે મહામતી સૂતજી, હવે સમસ્ત મન્વંતરોનું વિસ્તારથી વર્ણન કરો તથા તેમની પ્રાથમિક ઉત્પત્તિ પણ બતાવો. લોમહર્ષણ સૂતજીએ કહ્યું કે હે વિપ્રગણ, બધા મન્વંતરોનું વિસ્તૃત વર્ણન તો 100 વર્ષમાં પણ થઈ શકે એમ નથી. તેથી સંક્ષેપમાં સાંભળો. પ્રથમ સ્વયંભૂ મનુ છે, બીજા સ્વરોચિષ તથા ત્રીજા ઉત્તમ, ચોથા તામસ, પાંચમા રેવત, છઠ્ઠા ચાક્ષુષ તથા સાતમા વૈવત્સ્વ મનુ કહેવાય છે. વૈવત્સ્વ મનુ જ આ વર્તમાન કલ્પમાં મનુ છે. એ પછી સાવરણી, ભૌત્ય, રોચ્ય તથા 4 મેરુ સાવરણીય નામના મનુ થશે. આ ત્રણેય કાળના બધા મળીને 14 મનુ છે. મેં જેવું સાંભળ્યું હતું તે પ્રમાણે મેં મનુઓના નામ જણાવ્યા. હવે એમના સમયમાં થનારા ઋષિઓ, મનુપુત્રો તથા દેવતાઓનું વર્ણન કરીશ. મરીચી, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, પુલસ્ય તથા વસિષ્ઠ આ 7 બ્રહ્માજીના પુત્રો ઉત્તર દિશામાં સ્થિત છે, જેઓ સ્વયંભૂ મન્વંતરના સપ્તર્ષિ છે. અગ્નિથ, અગ્નિબાહુ, મેધ્ય, મેધાતિથિ, વસુ, જ્યોતિષમાન, દ્યુતિમાન, હવ્ય, સબલ પુત્ર એ 10 સ્વયંભૂ મનુના મહાબળી પુત્રો હતા. હે વિપ્રગણ, આ પ્રથમ મન્વંતર જણાવવામાં આવ્યું. સ્વરોચિષ બીજા મન્વંતરમાં પ્રાણ, બૃહસ્પતિ, દત્તાત્રેય, અત્રિ, ચ્યવન, વાયુપ્રોક્ત તથા મહાવ્રત આ 7 સપ્તર્ષિ હતા. તુષિત નામના દેવતા હતા અને હવિગ્ન, સુકૃતિ, જ્યોતિ, આપ, મૂર્તિ, પ્રતીત, નભસ્ય, નભ તથા ઉર્જ આ 9 સ્વરોચિષ મનુના પુત્રો હતા, જે મહાબળવાન અને પરાક્રમી હતા. આ બીજા મન્વંતરનું વર્ણન કર્યું. હવે ત્રીજા મન્વંતરનું વર્ણન કરું છું, તે સાંભળો. વસિષ્ઠના 7 પુત્રો વસિષ્ઠ તથા હિરણ્યગર્ભના તેજસ્વી પુત્ર ઉર્જ એ જ ઉત્તમ મન્વંતરના ઋષિ હતા. ઈશ, ઉર્જ, તનુર્જ, મધુ, માધવ, સૂચિ, શુક્ર, સહ, નભસ્ય તથા નભ
આ ઉત્તમ મનુના પરાક્રમી પુત્ર હતા. આ મન્વંતરમાં ભાનુ નામના દેવતા હતા. આ પ્રમાણે ત્રીજું મન્વંતર કહ્યા પછી ચોથા મન્વંતરનું વર્ણન કરું છું. કાવ્ય, પૃથુ, અગ્નિ, જહુના, ધાતા, કપિવાન અને એકકપિવાન આ 7 તે સમયના ઋષિ હતા. સત્ય નામક દેવતા હતા. ધૃતિ, તપસ્ય, સુતપા, તપોભૂમ, સનાતમ, તપોરતિ, અકલ્માશ, તન્વી, ધન્વી અને પરંતપ આ 10 તામસ મનુના પુત્રો હતા. આ ચોથા મન્વંતરનું વર્ણન કર્યું. પાંચમું રેવત મન્વંતર છે. તેમાં દેવબાહુ, યદુદ્ર, વેદશિરા, હિરણ્યરોમા, પર્જન્ય, સોમનંદન, ઉર્ધ્વબાહુ તથા અત્રિકુમાર, સત્યનેત્ર આ સપ્તર્ષિ હતા. અભૂત રજા અને પ્રકૃતિ નામક દેવતા હતા. ધૃતિમાન, અવ્યય, યયુક્ત, તત્વદર્શી, નિરુત્સુક, અરણ્ય, પ્રકાશ, નિર્મોહ, સત્યવાક અને કૃતિ આ રેવત મનુના પુત્ર હતા. આ પાંચમું મન્વંતર જણાવવામાં આવ્યું. હવે છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરનું વર્ણન કરું છું, તે સાંભળો. તેમાં ભૃગુ, નભ, વિવસ્વાન, સુધમા, વિરજા, અતિનામ અને સહિષ્ણુ આ સપ્તર્ષિ હતા. લેખ નામના 5 દેવતા હતા. નાવલેય નામના પ્રસિદ્ધ રુરુ વગેરે ચાક્ષુષ મનુના 10 પુત્રો હતા. અહીં સુધી છઠ્ઠા મન્વંતરનું વર્ણન થયું. હવે સાતમા વૈવત્સ્વ મન્વંતરનું વર્ણન સાંભળો. અત્રિ, વસિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર તથા જમદગ્નિ આ સઘળા વર્તમાન મન્વંતરના સપ્તર્ષિ છે અને તે બધા આકાશમાં વિરાજમાન છે. સાધ્ય, રુદ્ર, વિશ્વદેવ, વસુ, મરુદગણ, આદિત્ય અને અશ્વિની કુમાર આ વર્તમાન મન્વંતરના દેવતા છે. વૈવત્સ મનુના ઈશ્વાંકુ વગેરે 10 પુત્ર થયા. ઉપર જે મહાતેજસ્વી મહર્ષિઓના નામ બતાવવામાં આવ્યા છે તેમના પુત્ર અને પૌત્રો બધી દિશાઓમાં ફેલાય છે. દરેક મન્વંતરમાં ધર્મની વ્યવસ્થા તથા લોકરક્ષા માટે સપ્તર્ષિ હોય છે. મન્વંતર પૂરું થયા બાદ તેમનાથી 4 મહર્ષિએ પોતાનું કાર્ય પૂરું કરીને રોગ શોકથી રહિત બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. પછી બીજા 4 આવીને તેમના સ્થાનની પૂર્તિ કરે છે. ભૂતકાળ અને વર્તમાનના સપ્તર્ષિઓ આ જ ક્રમથી થતા આવ્યા છે. સાવરણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિ આ પ્રમાણે છે. પરશુરામ, વ્યાસ, અત્રેય, ભરદ્વાજ કુળમાં ઉત્પન્ન દ્રોણકુમાર, અશ્વસ્થામાં, ગૌતમ વંશના સરદવાન, કૌશિક કુળના ગાલવ તથા કશ્યપ નંદનના ઓર્વ, વેરી, અર્ધ્વરીવાન, શમન, ધૃતિમાન, વસુ, અરિષ્ઠ, અધૃષ્ટ, વાજી તથા સુમતિ આ ભવિષ્યમાં સાવર્ણિક મનુના પુત્ર થશે. પ્રાતઃકાળે આમનું નામ લેવાથી મનુષ્ય સુખી, યશસ્વી અને દીર્ઘાયુ થાય છે. ભવિષ્યમાં થનારા અન્ય મન્વંતરોનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે છે, તે સાંભળો. સાવર્ણ નામક 5મા મનુ થશે. તેમના એક તો સૂર્યના પુત્ર છે અને બાકીના 4 પ્રજાપતિના પુત્ર છે. આ 4 મેરુગીરીના શિખર પર્વત પર કઠોર તપસ્યા કરવાના કારણે મેરુ સાવર્ણ્ય નામે પ્રસિદ્ધ થશે. આ 5 મનુઓ સિવાય ભવિષ્યમાં રોચ્ય અને ભોત્ય નામક 2 મનુ થશે. પ્રજાપતિ રુચિના પુત્ર જ રોચ્ય છે. રુચિના પુત્ર જે ભૂતિના ગર્ભથી ઉત્પન્ન થશે તે ભોત્ય મનુ કહેવાશે. આ કલ્પમાં થનારા આ 7 ભાવિ મનુ છે. આ બધા દ્વીપો અને નગર સહિત સમગ્ર પૃથ્વીનું 1000 યુગો સુધી પાલન કરશે. સત્યયુગ, ત્રેતા વગેરે 4 યુગ 71 વખત પસાર થયા પછી થોડો વધારે સમય થાય ત્યારે એક મન્વંતર કહેવાય છે. આ પ્રમાણે આ 14 મનુ બતાવવામાં આવ્યા છે. તેઓ યશસ્વી છે. સમસ્ત વેદ અને પુરાણોમાં તેમનું પ્રભુત્વ વર્ણન કરવામાં આવ્યું છે. તેઓ પ્રજાઓના પાલક છે. તેમના યશનું કીર્તન કલ્યાણપ્રદ છે. મન્વંતરોમાં વારંવાર સંહાર અને સૃષ્ટિઓ થતી રહે છે. એ બધાનું સંપૂર્ણ વર્ણન સેંકડો વર્ષોમાં પણ થઈ શકે એમ નથી. મન્વંતરો બાદ જે સંહાર થાય છે તેમાં તપસ્યા, બ્રહ્મચર્ય અને શાસ્ત્ર જ્ઞાનથી સંપન્ન થોડા દેવતાઓ અને સપ્તર્ષિઓ બાકી રહી જાય છે. 1000 ચતુર્યુગ પૂરા થતાં કલ્પની સમાપ્તિ થાય છે. તે સમયે સૂર્યના પ્રચંડ કિરણોથી સમસ્ત પ્રાણીઓ બળી જાય છે. ત્યારે બધા દેવતા આદિત્ય ગણોની સાથે બ્રહ્માજી સહિત ભગવાન નારાયણમાં લીન થઈ જાય છે. તે ભગવાન જ કલ્પના અંતમાં પુનઃ બધા પ્રાણીઓની સૃષ્ટિ કરે છે. એ ભગવાન અવ્યક્ત સનાતન દેવતા છે. આ આખું જગત તેમનું જ છે. હે મુનિવરો, હવે હું વર્તમાન મહાતેજસ્વી વૈવત્સ મનુની સૃષ્ટિનું વર્ણન કરીશ. મહર્ષિ કશ્યપથી તેમના પત્ની દક્ષ કન્યા અદિતિના ગર્ભથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો. વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા વિવસ્વાનની પત્ની થઈ. તેના ગર્ભથી સૂર્યના 3 સંતાનો થયા, જેમાં 1 કન્યા અને 2 પુત્ર હતા. સર્વપ્રથમ પ્રજાપતિ શ્રદ્ધાદેવ, જેમને વૈવસ્વ મનુ કહે છે, ઉત્પન્ન થયા. ત્યાર પછી યમ અને યમુના એ જોડકા સંતાન થયા.
ભગવાન સૂર્યના તેજસ્વી સ્વરૂપને સંજ્ઞા સહી ન શક્યા. તેમણે પોતાના જ જેવા વર્ણની પોતાની છાયા પ્રગટ કરી. તે છાયા સંજ્ઞા અથવા સવર્ણા નામે પ્રખ્યાત થઈ. તેને પણ સંજ્ઞા સમજીને સૂર્ય એના ગર્ભથી પોતાના જેવો તેજસ્વી પુત્ર ઉત્પન્ન કર્યો. તે પોતાના મોટા ભાઈ મનુ જેવો જ હતો, તેથી સાવર્ણ મનુના નામે પ્રસિદ્ધ થયો. છાયા સંજ્ઞાથી જે બીજો પુત્ર થયો તે શનેશ્વરના નામે વિખ્યાત થયો. યમ ધર્મરાજના પદ પર પ્રતિષ્ઠિત થયા અને તેમણે સમસ્ત પ્રજાને ધર્મ દ્વારા સંતુષ્ટ કરી. આ શુભ કર્મના કારણે તેમને પિતૃઓનું અધિપત્ય અને લોકપાદનું પદ પ્રાપ્ત થયું. સાવર્ણ મનુ પ્રજાપતિ થયા. ભવિષ્યના સાવર્ણી મન્વંતરના એ જ સ્વામી થશે, જે આજે પણ મેરુગીરીના શિખર પર નિત્ય તપસ્યા કરે છે. તેમના ભાઈ શનેશ્વરને ગ્રહની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી આવે છે વૈવત્સ મનુના વંશજોનું વર્ણન. લોમહર્ષણજી કહે છે કે વૈવત્સ મનુના 9 પુત્રો તેમના જેવા જ થયા. તેમના નામ આ પ્રમાણે છે: ઈશ્વાંકુ, નાભાગ, ધૃષ્ટ, સર્યાતિ, નરિષ્યન, પ્રાશુ, અરિષ્ટ, કુરુસ તથા પૃષત. એક સમયની વાત છે, પ્રજાપતિ મનુ પુત્રની ઈચ્છાથી મૈત્રાવરુણ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં સુધી તેમને કોઈ પુત્ર નહોતો. તે યજ્ઞમાં મનુએ મિત્રાવરુણના અંશની આહુતિ આપી. તેમાંથી દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત દિવ્ય રૂપવાળી ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. મહારાજ મનુએ તેને ઈલા કહીને સંબોધિત કરી અને કહ્યું કે કલ્યાણી, તમે મારી પાસે આવો. ત્યારે ઈલાએ પુત્રની ઈચ્છા રાખનાર પ્રજાપતિ મનુને આ પ્રમાણે કહ્યું: મહારાજ, હું મિત્રાવરુણના અંશથી ઉત્પન્ન થઈ છું, તેથી પ્રથમ તેમની પાસે જઈશ. તમે મારા ધર્મમાં બાધા ન નાખો. આમ કહી તે સુંદર કન્યા મિત્રાવરુણ પાસે ગઈ અને હાથ જોડીને બોલી કે ભગવાન, હું તમારા બંનેના અંશથી ઉત્પન્ન થઈ છું. તમારી કઈ આજ્ઞાનું પાલન કરું? મનુએ મને પોતાની પાસે બોલાવી છે. મિત્રાવરુણ બોલ્યા: સુંદરી, તમારા આ ધર્મ, વિનય, ઇન્દ્ર સંયમ અને સત્યથી અમે પ્રસન્ન છીએ. હે મહાભાગા, તમે અમારા બંનેની પુત્રી રૂપે પ્રસિદ્ધ થશો તથા તમે જ મનુના વંશનો વિસ્તાર કરનાર પુત્ર થઈ જશો. તે સમયે ત્રણેય લોકમાં સુધમ્ન નામે તમારી ખ્યાતિ થશે. આ સાંભળી તે પિતાની પાસેથી પાછી ફરી. માર્ગમાં તેનો બુધ સાથે ભેટો થયો. બુધે તેને પત્ની તરીકે આમંત્રિત કરી અને તેના ગર્ભથી તેને પુરુરવાને જન્મ આપ્યો. ત્યાર પછી તે ઈલા સુધુમ્ના પુરુષ રૂપે ફેરવાઈ ગઈ. સુધુમ્ના 3 મોટા ધર્માત્મા પુત્ર થયા: ઉત્કલ, ગય અને વિનતાક્ષ. ઉત્કલની રાજધાની ઉત્કલા ઓરિસ્સા થઈ. વિશ્વનેતને પશ્ચિમ દિશાનું રાજ્ય મળ્યું તથા ગય પૂર્વ દિશાના રાજા થયા. તેમની રાજધાની ગયા નામે પ્રસિદ્ધ થઈ. જ્યારે મનુ ભગવાન સૂર્યના તેજમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે તેમણે પોતાના રાજ્યને 10 ભાગમાં વહેંચી દીધું. સુધુમ્ન પછી મનુના પુત્રોમાં ઈશ્વાંકુ સૌથી મોટા હતા, તેથી તેમને મધ્ય દેશનું રાજ્ય મળ્યું. સુધુમની ઉત્પત્તિ કન્યા રૂપે થઈ હતી, તેથી તેમને રાજ્યનો ભાગ ન મળ્યો. પછી વસિષ્ઠજીના કહેવાથી પ્રતિષ્ઠાનપુરમાં એ સ્થિત થયા. પ્રતિષ્ઠાનપુરનું રાજ્ય પ્રાપ્ત કરી તેમણે તેમના પુત્ર પુરુરવાને આપી દીધું. મનુકુમાર સુધુમ્ન ક્રમશઃ સ્ત્રી અને પુરુષ બંને લક્ષણોથી યુક્ત હતા, તેથી ઈલા અને સુધુમ્ન બંને નામે તેમની ખ્યાતિ થઈ. નરેશ્યંતના પુત્ર શક થયા. નાભાગના પુત્ર રાજા અંબરીશ થયા. ધૃષ્ટથી ધ્રાષ્ટક નામના ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. કરુષના પુત્રો કારુષ નામે પ્રસિદ્ધ થયા. પ્રાંશુને એક જ પુત્ર હતો, તે પ્રજાપતિ નામે પ્રસિદ્ધ થયો. શર્યાતિને 2 જોડિયા સંતાન થયા. તેમાં અનર્થ નામે પ્રસિદ્ધ પુત્ર તથા સુકન્યા નામે કન્યા હતી. એ જ સુકન્યા મહર્ષિ ચ્યવનની પત્ની થઈ. અનર્થના પુત્રનું નામ રેવ હતું. તેમને અનર્થ દેશનું રાજ્ય મળ્યું. તેમની રાજધાની કુશસ્થળી દ્વારિકા હતી. રેવના પુત્ર રેવત થયા, જે મોટા ધર્માત્મા હતા. તેમનું બીજું નામ કુકુંદી પણ હતું. પોતાના પિતાના મોટા પુત્ર હોવાથી તેમને કુશસ્થળીનું રાજ્ય મળ્યું. એકવાર એ પોતાની કન્યાને લઈને બ્રહ્માજીની પાસે ગયા અને ગંધર્વોના ગીત સાંભળતા 2 ઘડી ત્યાં રોકાયા. એટલા સમયમાં તો મનુષ્યલોકમાં અનેક યુગ વીતી ગયા. રેવત પાછા પોતાની રાજધાની કુશસ્થળીમાં આવ્યા, પરંતુ હવે ત્યાં યાદવોનો અધિકાર હતો. યાદવોએ તેમનું નામ બદલીને દ્વારવતી રાખ્યું. તેમાં ઘણા બધા દ્વાર હતા. તે પુરી અતિ મનોહર દેખાતી હતી. ભોજ, વૃષ્ણિ અને અંધક વંશના વસુદેવ વગેરે યાદવો તેની રક્ષા કરતા હતા. રેવતે ત્યાંનો બધો વૃત્તાંત સારી પીઠે જાણીને પોતાની રેવતી નામની કન્યાને બળદેવજી સાથે પરણાવી દીધી અને સ્વયં મેરુ પર્વતના શિખર પર જઈને તપસ્યા કરવા લાગ્યા. ધર્માત્મા બળદેવજી રેવતીની સાથે સુખપૂર્વક વિહાર કરવા લાગ્યા. પૃષુદે પોતાના ગુરુની ગાયનો વધ કર્યો હતો, તેથી એ શાપથી શુદ્ર થઈ ગયા હતા. આ પ્રમાણે આ વૈવત્સ મનુના 9 પુત્રો
જણાવવામાં આવ્યા છે. મનુને જ્યારે છીંક આવી ત્યારે ઈક્ષ્વાકુની ઉત્પત્તિ થઈ હતી. ઈક્ષ્વાકુના 100 પુત્ર થયા, તેમાં વિકુક્ષિત સૌથી મોટા હતા. એ પોતાના પરાક્રમના કારણે અયોધ્યા નામે પ્રસિદ્ધ થયા. તેમને અયોધ્યાનું રાજ્ય પ્રાપ્ત થયું. તેમને શકુની વગેરે 500 પુત્ર હતા. તે બધા બળવાન અને ઉત્તર ભારતના રક્ષક હતા. તેમાંથી વશાતી વગેરે 58 રાજપુત્રો દક્ષિણ દિશાના પાલક થયા. વિકુક્ષીનું બીજું નામ શશાદ હતું. ઈક્ષ્વાકુ પછી એ રાજા થયા. શશાદના પુત્ર કુકુત્સ, કુકુત્સના અનેતા, અનેનાના પૃથુ, પૃથુના વિશ્રાષ્ટ, વિશ્રાષ્ટના આર્દ્ર, આર્દ્રના યુવાનસ્વ અને યુવાનસ્વના પુત્ર શ્રાવસ્વત થયા. એમણે જ શ્રાવતી નગરી વસાવી. શ્રાવસના પુત્ર બૃહદસ અને તેમના પુત્ર કુવાલાક્ષ એ મોટા ધર્માત્મા હતા. તેમણે ધુંધુ નામના દૈત્યનો વંધ કરીને ધુંધુમાર નામે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મુનિ બોલ્યા કે હે મહાપ્રાજ્ઞ સૂતજી, અમારે ધુંધુવધનો વૃત્તાંત સારી રીતે સાંભળવો છે. તેના કારણે કુલાક્ષ નામનું ધુંધુમાર થયું. લોમહર્ષણજીએ કહ્યું કે કુલાક્ષના 100 પુત્ર હતા. તે બધા સારા ધુરંધર, વિદ્યાઓમાં પ્રવીણ, બળવાન અને દુર્ધર્ષ હતા. બધાની ધર્મમાં નિષ્ઠા હતી. બધા યજ્ઞ કરતા અને પ્રચુર દક્ષિણા આપનારા હતા. રાજા બૃહદર્ષે કુલાક્ષને રાજગાદી પર અભિષેક્ત કર્યા અને પોતે તપ કરવા માટે વનમાં જવા લાગ્યા. તેમને જતા જોઈને બ્રહ્મર્ષિ ઉત્તંકે રોક્યા અને કહ્યું કે રાજન, તમારું કર્તવ્ય પ્રજાની રક્ષા છે, તેથી તે કરો. મારા આશ્રમ પાસે મધુ નામક રાક્ષસનો પુત્ર મહાઅસુર ધુંધુ રહે છે. તે સઘળા લોકનો સંહાર કરવા માટે કઠોર તપસ્યા કરે છે અને રેતની અંદર સૂવે છે. વર્ષમાં એકવાર તે બહુ જોરથી શ્વાસ છોડે છે. તે સમયે ત્યાંની ભૂમિ ધ્રુજી જાય છે. તેના શ્વાસના જોરથી નીકળતી હવાના કારણે ધૂળ ઉડે છે અને તેનાથી સૂર્યનો માર્ગ ઢંકાઈ જાય છે અને ત્યાર પછી સતત 7 દિવસ સુધી ભૂકંપ થયા કરે છે. તેથી હું હવે મારા તે આશ્રમમાં રહી શકતો નથી. તમે સમસ્ત લોકના હિતની ઈચ્છાથી તે વિષયકાળ રાક્ષસનો વધ કરો. તેના મૃત્યુથી અમે લોકો સુખેથી રહી શકીશું. બૃહસ્પતિ બોલ્યા કે હે ભગવાન, મેં તો હવે અસ્ત્ર શસ્ત્રોનો ત્યાગ કરી દીધો છે. આ મારો પુત્ર છે, તે ધુંધુ દૈત્યનો વધ કરશે. રાજર્ષિ બૃહદસ પોતાના પુત્ર કુલાક્ષને ધુંધુનો વધ કરવાની આજ્ઞા આપીને સ્વયં વનમાં ચાલ્યા ગયા. કુલાક્ષ પોતાના બધા પુત્રોને સાથે લઈને ધુંધુનો વધ કરવા નીકળ્યા. તેમની સાથે મહર્ષિ ઉત્તંગ પણ હતા. ઉત્તંગના અનુરોધથી સમસ્ત લોકના હિતની કામનાથી સાક્ષાત ભગવાન વિષ્ણુએ કુલાક્ષના શરીરમાં પોતાનું તેજ સ્થાપિત કર્યું. દુર્ધર્ષ વીર કુલાક્ષે જ્યારે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું ત્યારે દેવતાઓનો આ મહાન શબ્દ ગુંજી રહ્યો હતો. આ શ્રીમાન નરેશ અવધ્ય છે. આમના દ્વારા ધુંધુ આજે અવશ્ય મરાઈ જશે. પુત્રો સહિત ત્યાં જઈને વીરવર કુલાક્ષે સમુદ્ર ખોદાવ્યો. ખોદકામ કરનારા તેમના પુત્રોએ રેતની અંદર ધુંધુનો પત્તો મેળવી લીધો. તે પશ્ચિમ દિશાને આવરીને પડ્યો હતો. તે પોતાના મુખના અગ્નિથી સંપૂર્ણ લોકનો જાણે સંહાર કરતો હોય તેમ જળનો સ્ત્રોત વહાવતો હતો. જેમ ચંદ્રોદયના સમયે સમુદ્રમાં ભરતી આવે છે, તેના ઉત્તુંગ તરંગો ઉછળવા લાગે છે, તે રીતે ત્યાં જળનો વેગ વધવા લાગ્યો. કુલાક્ષના પુત્રોમાંથી 3 સિવાય બાકીના બધા ધુંધુના મુખાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. ત્યાર પછી મહાતેજસ્વી મહારાજ કુલાક્ષે તે મહાબળી ધુંધુ પર આક્રમણ કર્યું. તેઓ યોગી હતા, તેથી તેમણે યોગ શક્તિ દ્વારા વેગથી આવી રહેલા જળને એ પી ગયા અને અગ્નિને હોલવી પણ નાખ્યો. પછી બળપૂર્વક તે મહાકાય જળચર રાક્ષસને મારીને મહર્ષિ ઉત્તંગના દર્શન કર્યા. ઉત્તંગે તે મહાત્મા રાજાને વરદાન આપ્યું, તમારું ધન અક્ષય થશે અને શત્રુઓ તમને પરાજિત કરી નહીં શકે. ધર્મ પ્રત્યે સદા તમારો પ્રેમ જળવાઈ રહેશે તથા અંતમાં તમારો સ્વર્ગલોકમાં અક્ષય નિવાસ થશે. યુદ્ધમાં તમારા જે પુત્રો મરાઈ ગયા છે તેમને પણ સ્વર્ગમાં અક્ષયલોક પ્રાપ્ત થશે. કુલાક્ષના જે 3 પુત્રો જીવિત હતા તેમાં દ્રઢાશ્વ સૌથી મોટા હતા તથા ચંદ્રાશ્વ અને કપિલાશ્વ તેમના નાના ભાઈ હતા. દ્રઢાશ્વના પુત્રનું નામ હર્યશ્વ હતું. હર્યશ્વનો પુત્ર નિકુંભ થયો, જે સદા ક્ષત્રિય ધર્મમાં તત્પર રહેતો હતો. નિકુંભનો યુદ્ધ વિશારદ પુત્ર સહતાશ્વ હતો. સહતાશ્વને 2 પુત્ર થયા, અકૃશાશ્વ અને કૃશાશ્વ. તેને હેમવતી નામની એક કન્યા પણ હતી, જે આગળ જઈને દ્વેષવતી નામે પ્રસિદ્ધ થઈ. તેનો પુત્ર પ્રસેનજીત થયો, જે 3 લોકમાં પ્રસિદ્ધ હતો. પ્રસેનજીતે ગૌરી નામની પતિવ્રતા સ્ત્રી સાથે લગ્ન કર્યા, જે થોડા સમય પછી પતિના શાપથી બહુદા નામે નદી થઈ ગઈ. પ્રસેનજીતના પુત્ર રાજા યુવાનશ્વ થયા. યુવાનશ્વના પુત્ર માંધાતા થયા. એ ત્રિભુવન વિજયી બન્યા હતા. શશબિંદુની સુશીલ કન્યા ચૈત્રરથી, જેનું બીજું નામ બિંદુમતી પણ હતું, તે માંધાતીની પત્ની થઈ. આ પૃથ્વી પર તેના જેવી રૂપવાન સ્ત્રી બીજી કોઈ નહોતી. બિંદુમતી બહુ પતિવ્રતા હતી. તે 10,000 ભાઈઓની મોટી બહેન હતી. માંધાતાએ તેના ગર્ભથી ધર્મક્ષ, પુરુકુત્સ અને રાજા મુચુકંદ
એ 2 પુત્ર ઉત્પન્ન કર્યા હતા. પુરુકુત્સના તેની પત્ની નર્મદાના ગર્ભથી રાજા ત્રસદુષ્ય ઉત્પન્ન થયા. તેમનો પુત્ર સંભૂત થયો. સંભૂતનો પુત્ર ત્રિધન્વા થયો. રાજા ત્રિધન્વાથી વિદ્વાન ત્રચારુણ થયો. તેમનો પુત્ર મહાબળી સત્યવ્રત થયો. તે બહુ ખોટી બુદ્ધિનો હતો. તેણે વિવાહના મંત્રોમાં વિઘ્ન નાખીને બીજાની પત્નીનું અપહરણ કરી લીધું. બાળ સ્વભાવ, કામાસક્તિ, મોહ, સાહસ અને ચંચળતા વશ તેણે આવું કુકર્મ કર્યું હતું. જેનું અપહરણ થયું હતું તે તેના કોઈ નગરવાસીની કન્યા હતી. આ અધર્મરૂપી કાંટાના કારણે ક્રોધિત થઈને ત્યોરાણુએ પોતાના તે પુત્રનો ત્યાગ કરી દીધો. તે સમયે તેણે પૂછ્યું કે પિતાજી, તમારા ત્યાગી દીધા પછી હું ક્યાં જાઉં? પિતાએ કહ્યું કે ઓ કુલકલંક, જો ચાંડાળોની સાથે રહે, મારે તારા જેવા પુત્રની જરૂર નથી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું. ઓમ નમઃ શિવાય.